સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીનો હોબાળો। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ। સાફ સફાઈ દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થઈ હતી। ઘટનાને લઈ ચોથા વર્ગના કર્મચારી કામથી અળગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા। પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી। कल्पना बेन, क्या हुआ था? पोछा लगा रही थी। पोछा लगाते लगाते उसको मैं बोली कि आना मत भैया, पोछा लगाए, थोड़ा उधर रुक जा। फिर भी वो चलते गया। फिर दोबारा आया तो फिर दोबारा आया तो फिर भी मैंने बोला एक साइड से चल भैया, गीला है, पोछा लगा रही हूँ। तो मेरे को गाली देने लगा गंदा गंदा। और हुआ था? આ તો એ એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગાલે જે આપતા હતા તાઉદી સેક્રેટરી ગાર્ડ કાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માવસીમ જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ હું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને, જે છે એ તમે બરાબર કરો। એ રોકડાનું કામ સેક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી। તો સેક્યુરિટી ગાર્ડ શું કરે? પછી હવારમાં અમે સફાઈ જો કરે તો સેક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને। માર કોણે માર્યો? આ કલ્પનાબેન ને માર્યું। કેમ પોરકલાસ વાળાને ઇજ્જત નથી? એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો તો પછી